આ છે ટોર્ક કન્વર્ટર. જ્યાં જે ઓટોમેટિક ગિયરબોક્સ હશે ત્યાં ટોર્ક કન્વર્ટર સાથે જ હશે, એની સાથે લગાવેલું એક પ્રકારે ક્લચ અને ટોર્ક મલ્ટિપ્લિકેશનનું કામ કરે. આજે પહેલાં એ આપણે સમજીએ કે ટોર્ક કન્વર્ટર કામ કેવી રીતે કરે, એના ભાગોનું નામ શું છે અને ટોર્ક મલ્ટિપ્લિકેશન સ્ટોલ એવા જે એના શબ્દો છે બરાબર, એને આપણે સમજીએ. તો સૌથી પહેલું આની અંદર જોઈએ 3 ભાગ. એક ભાગ છે ઇમ્પેલર, બીજો છે સ્ટેટર અને ત્રીજું છે ટર્બાઇન. કેવી રીતે કામ કરે છે એને જોઈએ. એક અહીંયા તમે જુઓ એક શાફ્ટનો પાર્ટ છે બરાબર. તો એન્જિનનો જે શાફ્ટ છે તે શાફ્ટ અહીંયાથી કનેક્ટ હશે બરાબર. એટલે કે આ જે પાછળ આપણે જે પુલીનો ભાગ છે ને, પણ આ જે ઇનપુટ છે એ શેનાથી આવશે? એન્જિનથી બરાબર, જે તમને અહીંયા દેખાય. તો અહીંયા એન્જિનનું ઇનપુટ આવે. આ બાજુ મેં તમને કહું કે ભાઈ એક શાફ્ટ લગાવે છે, અંદર સ્પ્લાઇન્સ છે, ઇન્ટરનલ સ્પ્લાઇન્સ બરાબર. આ ગિયર બોક્સ છે અને આ ટોર્ક કન્વર્ટર છે. તો આ ભાગ જ્યાં સ્પ્લાઇન્સ છે તે એની સાથે કનેક્ટ થશે. હવે અહીંયા આપણે જોઈએ ને તો એન્જિન જ્યારે ફરે છે ત્યારે આપણે આને ફેરવીએ તો આ આખું કેસિંગ ફરે છે બરાબર. તો કેસિંગની અંદરની બાજુ જુઓ તમે, ખાંચા આપ્યા છે કેસિંગની અંદર, મતલબ સાથે જ બનાવેલા છે. તો એ છે ઇમ્પેલર બરાબર. સામેની બાજુ એક બીજું ડિસ્ક બનાવ્યું છે બરાબર, જે ફ્રીલી ફરે છે, જુઓ અલગ છે. તો એ છે ટર્બાઇન અને વચ્ચે છે આ છે સ્ટેટર બરાબર. સામે આપણે 2 પંખા રાખીએ છીએ. એક પંખો બંધ છે રાખ્યો જ છે, તો સામેનો પંખો પણ ફરશે બરાબર. કેમ? કારણ કે આ જે પંખો છે એની જે હવા છે એ ફોર્સથી સામેના પંખાને અડે અને એના જે પાંખિયાનો જે એંગલ છે એ અને જે ફરે છે એ પાંખિયાનો એંગલ એ પંખાના પાંખિયાનો એંગલ થોડોક અલગ છે બરાબર. સામે મૂકીએ એટલે આનો જે ફોર્સ છે એ ધક્કો વાગશે બરાબર. આ પાંખીઓ આ રીતે હોય તો એને ધક્કો વાગશે એટલે એ ફરશે. હવે આ રીતે પાવરને ટ્રાન્સમિટ કરી શકે. હંમેશા ફ્રિક્શન આવે એટલે એનર્જી લોસ થાય, તો એ એનર્જી લોસ ના થાય. બીજું કે મૂવેબલ પાર્ટ હોય એટલું પાર્ટનો વિયર પણ વધે, ઘસારો વધે બરાબર. તો ઘસારો વધે તો પાર્ટની જે લાઈફ છે એ પણ ઓછી થઈ જાય. તો આ ના થાય, પાર્ટની લાઈફ ઓછી ના થાય, સારું ટ્રાન્સમિશન મળે અને પાવર જે લોસ પણ થતો હતો એ લોસ પણ ના થાય, મેન્ટેનન્સ પણ ઓછું આવે. આ બધા પર્પઝથી આપણે સ્ટાર્ટ થયું ટોર્ક કન્વર્ટરને વાપરવાનું. એના પહેલાં એક ફ્લુઇડ કપલિંગ કરીને ક્લચનો જ એક પ્રકાર છે જેને આપણે યુઝ કરતા હતા. પણ ફ્લુઇડ કપલિંગમાં એક લિમિટેશન છે, ફરે છે અંદર વચ્ચે ઓઇલ ભરેલું હોય. આમાં શું હોય? ઓઇલ. તો ઓઇલ પણ ફરશે. ઓઇલ ફરે એટલે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગે એના ઉપર, કેન્દ્ર ત્યાગી બળ. એ સામે અથડાય. સામે શું છે? ટર્બાઇન. ટર્બાઇનના જે વિંગ્સ છે જુઓ, આના અને આની અંદરના વિંગ્સ બરાબર. આ બંનેનો એંગલ અલગ છે બરાબર. એક આમ છે તો બીજા આ રીતે છે બરાબર. તો આ બાજુનો જે ફ્લુઇડ છે એટલે કે ઓઇલ છે એ ધક્કો મારશે અને આ પણ ફરશે. તો ફ્લુઇડ કપલિંગમાં શું લિમિટેશન હતી તો જોઈએ કે ભાઈ ટર્બાઇન ફરે છે તો કેન્દ્ર ત્યાગી બળ લાગે ઓઇલ ઉપર અને ઓઇલ જે છે એની અંદરનું ફ્લુઇડ એક ઇમ્પેલર ફરે છે અને સામે ટર્બાઇનને ધક્કો મારશે બરાબર. પણ એક વખત એવો આવશે કે બંનેની સ્પીડ સેમ થઈ જશે બરાબર. હવે બંનેની સ્પીડ સેમ થઈ જાય ત્યારે ટર્બાઇનમાંથી પણ કેન્દ્ર ત્યાગી બળ ફ્લુઇડને લાગે એટલે કે ઓઇલને લાગે. તો એ કોના ઉપર જવા દે? પાછું ઇમ્પેલર ઉપર. તો ઇમ્પેલરની સામે જ્યારે આવે છે ત્યારે બંનેના એંગલ એકબીજાથી વિરુદ્ધ છે. ઇમ્પેલરને ઊંધું ફેરવાનું સ્ટાર્ટ કરે બરાબર. તો ઉલટી દિશામાં ફેરવાનું કરે. જો ક્લોકવાઇઝ પડતો હોય તો એન્ટી ક્લોકવાઇઝમાં ફેરવાનો ટ્રાય કરશે. તો એટલી છે એ કટ થશે. આરપીએમ એના ઓછા થાય, ડાઉન થાય. તો આરપીએમ જે ડાઉન થાય તો લોસ થાય, એને રોકે છે. તો એનું સોલ્યુશન શું? એનું સોલ્યુશન એટલે ટોર્ક કન્વર્ટર. ટોર્ક કન્વર્ટરમાં વચ્ચે એક ભાગ મૂક્યો સ્ટેટર. નામ ઉપરથી ખબર પડે કે ભાઈ જે સ્ટેટર છે એ સ્ટેટ કન્ડિશનમાં રહે છે, એટલે કે માત્ર એ પોતાનું આઇડલ એક જગ્યાએ ફરે છે, એનો બીજો રોલ છે નહીં. પણ શું એકચ્યુઅલ રોલ છે એને સમજીએ. તમે પહેલી વાતને સમજ્યા ને બરાબર. આ બાજુથી ફ્લુઇડ છે એટલે કે ઇમ્પેલરના ધક્કાથી
ફ્લુઇડ સામે ટર્બાઇનને જાય, જેમ મેં કીધું કે સામે સામે પંખા છે એવી રીતે બંધ પંખાને ફેરવે છે, ચાલુ પંખો હોય તો એવી રીતે ટર્બાઇનને પણ ફેરવશે. હવે બંનેની સ્પીડ સેમ થઈ જાય, બરાબર, ઇમ્પેલર ટર્બાઇન બંનેની આરપીએમ સેમ થઈ જાય તો એ પાછું ટર્બાઇનનો જે ફોર્સ છે, બરાબર, કેન્દ્રથી આગળ બળ ટર્બાઇનના કારણે પણ લાગશે. એ ઓઇલ પાછું કોને નાખે? ઇમ્પેલર સામે. તો ઇમ્પેલરની સ્પીડ એટલે કે એના આરપીએમ ઓછા થઈ જાય, બરાબર. તો અહીંયા જુઓ તમે, જે એંગલમાં ટર્બાઇન છે એ જ એંગલમાં શાર્પ છે એકદમ, તો એ જ એંગલમાં સ્ટેટરના વિંગ્સ છે, દેખાય છે? એંગલ બંનેનો સેમ છે, બરાબર. સામે જુઓ, જે ઇમ્પેલર છે તો એનો એંગલ આ છે, આનો આ છે, બરાબર ને? આ બંનેનો સેમ એંગલ છે. શું થશે? તો જો ટર્બાઇનથી જે ઓઇલ એના ધક્કાથી સામેની દિશામાં સામેની બાજુ જાય છે ઓઇલ, તો વચ્ચે ક્યાં જશે? સ્ટેટરમાં જાય. એટલે સ્ટેટર શું કરશે કે જો અહીંયા આવ્યું ને તો સ્ટેટર એ ડાયરેક્શન બદલવાનું કામ કરે. જે ઓઇલ આવે તો ઓઇલની ડાયરેક્શન બદલી નાખે, એની દિશા બદલી અને કઈ દિશામાં કરી નાખશે? તો જે દિશામાં ઇમ્પેલર ફરે છે, બરાબર. એટલે ટર્બાઇનમાંથી નીકળેલું ફ્લુઇડ એ સ્ટેટરમાંથી દિશા બદલીને ઇમ્પેલરને ધક્કો મારે તો ઉપરથી ઇમ્પેલરની સ્પીડ વધી ગઈ, બરાબર. એના આરપીએમ વધી ગયા, એન્જિનના આરપીએમ કરતાં પ્લસ કરી ગયા, બરાબર. આવું કન્ટિન્યુઅસ પડતું જશે જેમ જેમ એમાં વધારો થતો જાય આરપીએમમાં. એને કહેવાય ટોર્ક મલ્ટિપ્લિકેશન. શું કહેવાય? તો સ્ટોલ એને કહેવાય કે જે સ્ટાર્ટિંગમાં, મતલબ કે જ્યારે ઇમ્પેલર ફરવાનું સ્ટાર્ટ કરે છે પણ ટર્બાઇન ફરતું નથી, સ્ટેડી કન્ડિશન છે, બરાબર, ત્યારે મેક્સિમમ ટોર્ક એ મળશે, આઉટપુટ ટોર્ક મેક્સિમમ મળશે. તો એ જે પોઝિશન છે એ સિચ્યુએશનને એને શું કહીશું આપણે? સ્ટોલ. શું કહીશું એને? સ્ટોલ, બરાબર. જ્યારે સ્ટાર્ટિંગ હશે, ઇમ્પેલર ફરે છે, ટર્બાઇન ફરતું નથી પણ ફરવાનું સ્ટાર્ટ કરશે જસ્ટ, બરાબર. તો એ કન્ડિશનને આપણે કહીશું સ્ટોલ, કારણ કે આઉટપુટ ટોર્ક મેક્સિમમ સ્ટાર્ટ થાય છે, બરાબર. તો આ છે ટોર્ક કન્વર્ટર.